તણાવ એ કોઈ લાગણી નથી. આપણામાંના મોટાભાગના લોકો કહે છે, હું ખૂબ તણાવ અનુભવી રહ્યો છું, પરંતુ વાસ્તવમાં તણાવ એ જૈવિક કટોકટી છે. આપણું શરીર કટોકટીના તબક્કામાં છે, જેને આપણે પછી તણાવ કહીએ છીએ. ચિકિત્સામાં આપણે તણાવ કહીએ છીએ. સર્વાઇવલ મોડમાં શિફ્ટ કરો, જેનો અર્થ એ છે કે આપણું શરીર હવે અસ્તિત્વ ટકાવી રાખવાના મોડમાં છે અને તેને બોડી વ્હાઇટ કેમ કહેવામાં આવે છે. કારણ કે લગભગ બધી પ્રક્રિયા અસ્તિત્વ મોડને જાળવી રાખવામાં સામેલ છે. સર્વાઇવલ મોડ શું છે? શરૂઆતના દિવસોમાં સર્વાઇવલ મોડ ત્યારે હતો જ્યારે આપણે કોઈ જોખમવાળા વ્યક્તિનો સામનો કરતા હતા. ઉદાહરણ પરથી, એક સિંહ આપણી સામે આવ્યો અથવા કોઈ અન્ય વ્યક્તિ કોઈ પ્રકારના જોખમમાં આવે છે, અમે અસ્વીકાર કર્યો અથવા અમને કોઈ ભૂખમરા અથવા આપણા શરીરમાં કોઈ ચેપ લાગ્યું. જો ત્યાં કોઈ આઘાત હતો અથવા કોઈ પ્રકારનો હુમલો થયો હતો, તો આપણું શરીર તેને સર્વાઇવલ મોડ તરીકે લેતું હતું. આજની દુનિયામાં આપણા પર ક્યારે આવો હુમલો થયો નથી. કેટલીક અલગ ઘટનાઓ સિવાય, તે ચાલુ છે. રોજબરોજના આધારે, અમે આ પ્રકારના એન્કાઉન્ટર કરતા નથી. તો પછી આપણું શરીર આટલું તણાવમાં કેમ છે? કારણ કે આપણું મગજ સમજી શકતું નથી. તે પ્રકારના તણાવ અને આ પ્રકારના તણાવ વચ્ચે. આધુનિક સમયનો તણાવ પણ જૂના તણાવની જેમ વર્તે છે અને તેથી જ આપણું શરીર મોટાભાગે લડાઈ અને ફ્લાઇટ પ્રતિક્રિયા મોડમાં રહે છે. દિવસ બંધ છે. તેથી જ્યારે પણ આપણે તણાવનો સામનો કરીએ છીએ, ત્યારે આપણું શરીર અચાનક ફાઇટ-ફ્લાઇટ મોડમાં જાય છે. અલબત્ત, જો આપણે તે કેવી રીતે મેનેજ કરવું તે જાણતા નથી. તે હતું